આગામી 31 ડિસેમ્બરના તહેવારને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ સતર્ક બની હોય. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે શહેરના બામણિયા ઓવાડા નજીક નર્મદા નદીના પથમાં ચાલતા એક મોટા જુગારધામનો પર્દાફાશ કર્યો છે. આ ઓપરેશનમાં પોલીસે ₹1,41,700નો મુદ્દામાલ કબજે કરી 8 જુગારીઓની ધરપકડ કરી છે. ભરૂચ એલસીબી પીએસઆઈ આર.કે. તોરાણી અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે બામણિયા ઓવાડા પાસે નર્મદા નદીના પથમાં બાવળની ઝાડીઓમાં કેટલાક શખ્સો પત્તા પાનાનો જુગાર રમી રહ્યા છે. નદીનો પથ ખુલ્લો હોવાથી પોલીસને આવતી જોઈ જુગારીઓ નાસી છૂટે તેમ હતા. આથી પોલીસે વ્યૂહાત્મક આયોજન કરી બોટ દ્વારા પાણીના માર્ગે જઈને ઓચિંતો દરોડો પાડ્યો હતો, જેના પગલે જુગારીઓમાં દોડધામ મચી જવા પામી હતી. પોલીસે દરોડા દરમિયાન રોકડા ₹1,21,000, 4 મોબાઈલ તેમજ જુગાર રમવાના સાધનો મળી કુલ ₹1,41,700ના મુદ્દામાલ સાથે અશોકભાઈ વસાવા, કેતનકુમાર મિસ્ત્રી, યોગેશકુમાર મિસ્ત્રી, વિક્રમભાઈ મિસ્ત્રી, અક્ષયકુમાર પરમાર, અલ્પેશભાઈ વસાવા, સંજયભાઈ પરમાર તેમજ કમલેશભાઈ મિસ્ત્રીને ઝડપી પાડ્યા હતા. તે ઉપરાંત અન્ય 5 અજાણ્યા શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકે આ અંગે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.